દાસ બલદેવની એક રત્ન છે કે જિંદગીની સંધ્યાને આવકારતા સ્વીકારતા શીખજો. જિંદગીને પ્રભાતને શરૂઆત કરતા સમજતા શીખજો. જિંદગી સૂર્યોદય સૂર્યાસ્ત ને આવકારતા શીખજો. જિંદગી ઢળતી સંધ્યાએ સૌને સમજતા તમે શીખજો. જિંદગીની મધ્યા એ નમ્રતા વિવેક વિનય તમે રાખજો. જિંદગીની અંધારી અમાસે પૂનમ પ્રકાશ લેતા શીખજો. જિંદગી પ્રભુની પ્રસાદી માની આનંદ ભક્તિ કરતા શીખજો. જિંદગી ચમકતી વીજળી મોતી પ્રકાશે પરોવતા શીખજો. અંધારી અમાસે તારલા ઉજાસ પ્રકાશ લેતા શીખજો. જિંદગી લાગણી માગણી સંબંધ પ્રેમ સાચવતા શીખજો. જિંદગી અનુભવ પાઠશાળા પાત્ર અભિનય કરતા શીખજો. જિંદગી આનંદ સંતોષ સેવા પરોપકાર ઉપકાર કરતા શીખજો. જિંદગી માનવતા ભલાઈ બધાને પ્રેમ સેવા કરતા શીખજો. જિંદગી વેર બદલો ભાવના ભૂલી ઉપકાર કરતા શીખજો. જિંદગી સહનશીલતા ક્ષમા ઉદારતા પરમાર્થ કરતા શીખજો. જિંદગી મોહમાયા આસક્તિના પડદા દૂર કરતા તમે શીખજો. જિંદગી વીજળી ચમકારા જેવી શ્રદ્ધા ભક્તિ સેવા કરતા શીખજો. જિંદગી બળદેવ વહેતા પાણી જેવી બીજાને મદદ કરતા શીખજો. જિંદગીમાં ભક્તિ જ્ઞાન સત્સંગ કરતા શીખજો. જિંદગીમાં પોતાના આત્માને ઓળખી સ્વસ્વરૂપ થતાં તમે શીખજો. જિંદગી વારે વારે નહીં મળે આ માનવ દેહ માટે વિચાર કરતા તમે શીખજો. જીવનમાં આમ તો વાતો કરવામાં સમય વીતી જાય છે. જિંદગી આજ કરું કાલ કરું કરવામાં અને કહેવામાં જિંદગી વીતી જાય છે. એટલે જિંદગીમાં અત્યારે હાલથી હરિભજન કરવાનું કરતા શીખજો. આજ કરું કાલ કરું એમ કરી જિંદગી વીતી જાય છે. જિંદગી સુધારવા ભક્તિની શરૂઆત તમે આજથી કરજો. જીવનમાં આમ તો આમ દિવસો ઘણા વીતી જાય છે, છતાં એ પ્રભુને યાદ કરતા નથી તમે. જિંદગીના આ મોંઘા દિવસો ભૌતિક સુખ મેળવવા સુવિધામાં જાય છે. માટે જિંદગી સુધારવા તમે સ્વયં પુરુષાર્થ કરજો. જિંદગીના દિવસો આપોઆપ પરિવર્તન થઈ તને સંતોષ સુખ આપશે. જિંદગી મહામૂલી છે. માનવ દેહ મળ્યો છે તો અવસર એળે જાય નહીં તે વિચારજો. જિંદગીમાં કંઈક ભૂલો કરી છે, છતાં ભૂલો હરી માફ કરશે એવું વિચારજો. જિંદગીમાં પરમાર્થ સેવા કરુણા પ્રેમ કરતા શીખજો. જિંદગીમાં ભલાઈ કરી ચતુરાઈ ભૂલી નિસ્વાર્થ સેવા કરતા શીખજો. નારાયણ હરિ 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 જય સિયા રામ.